નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસી માં ગાર્ડન સિટી રોડ ઉપર વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જી નાખતા આગ ભભૂકી ઉઠતા રોડ ઉપરથી પસાર થતા બે કિશોરો શરીરે દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસ કંપનીની લાઇનમાં લીકેજ થતા આગ લાગી જવાથી દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનામાં નજીકમાંથી પસાર થયેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ચાલતી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીનો પુનઃ એકવાર ચર્ચામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન ત્યાંથી પસાર થયેલી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। ભંગાણ સર્જાતા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થયેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખ કર્યો કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે। આગના બનાવો બને છે। થોડા સમય અગાઉ જ આવી જ કામગીરી દરમિયાન એક ઉદ્યોગ અગ્રણીની કંપની આગની લપેટમાં આવી હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી। બેશક કાર સહિત ઇમારત અને અન્ય મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું। તે સમયે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જાતે સતત અને ગરબી દર્શાવ્યું હતું અને ઇજારેદાર સામે મક્કમ પગલાં ભરવાની ઈચ્છા શક્તિ પ્રગટ કરી હતી, પરંતુ બાદમાં કંઈ જ નક્કર પગલાં ભરાયા ન હતા। તે અગાઉ આખી વસાહતમાં પીવાનું પાણી વહન કરતી પાઇપલાઇન પણ આ કામગીરી દરમિયાન તૂટી ગઈ હતી। ઘરમાં પ્રદૂષિત પાણી વહેતું થયું હતું। એટલી જ ગંભીર બાબત બની રહી છે કે જો ત્યારબાદ આજે જે ઘટના બની તે બાદ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। અબુભાઈ બાલાભાઈ વાઘેલા બોલું છું સાહેબ। એમાં મારો છોકરો અચાનક પાણી ભરવા ગયો, એમને ગેસ લાઈન પાઇપ રોડ ઉપર મૂકીને જતા રહ્યા લોકો, અને અચાનક આગ લાગી અને મારો છોકરા દાઝી ગયો સાહેબ। હા, પછી ભાઈ ગયા સાહેબ, બીકનું મારા ભાઈ ગયો તો અમે 108 બોલાવી અને મેં હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં કરફળ પાટિયામાં અમે સારવાર કરવા પહોંચાડી દીધો। ભરૂચમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ, ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જેનું પ્રાંત અધિકારી એનઆર ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ, પંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, આરટીઓના અધિકારી મેઘલ ભંગાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો। રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક, આરટીઓ, ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનો સૂચના આપેલી છે। દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે। જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે। તો સૌથી પહેલી એક આ રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય। જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે, હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે, હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા, જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે। તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું। તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે। જય હિન્દ। ઝઘડિયા તાલુકાના રોથરિયા ગ્રામે ગ્રામ પંચાયતનો કાચો રસ્તો ખોદી નાખવાનો વિવાદના મામલે સરપંચે 20 લોકો સામે ફરિયાદ આપી છે।
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂના ટોઠીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબીથી ખોદી કાઢ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે 15 ઈસમો સામે નામજોગ અને અન્ય 5 મળી કુલ 20 જેટલા ઈસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો અનુસાર જૂના ટોઠીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે જૂના ટોઠીદરા ગામની આજુબાજુ ટોઠીદરા તરસાલી ઓર પટાર ગામોની સીમા આવેલી છે. આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજપરી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો 60 વર્ષથી આવેલો છે. દરમિયાન ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપભાઈ અરવિંદભાઈ વસાવાએ અન્ય ઈસમો સાથે મળી કુલ 20 જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર 2 જગ્યાએ જેસીબીથી આશરે 20 ફૂટ જેટલી લંબાઈ અને 5 ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલ. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ રસ્તો 4 જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોય. રસ્તો ખોદાતા આ ખેડૂતોને ઢોર ઢાંખર લઈને જવા આવવા માટે અવરોધ ઉભો થયો હતો. રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને નુકસાન કરાયું હોવાના આક્ષેપ સાથે ટોઠીદરાના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ સંદીપભાઈ અરવિંદભાઈ વસાવા રહે ભાલોદ તાલુકો ઝઘડિયા, અલ્પેશ સોમાભાઈ મકવાણા રહે ભાલોદ, રવિભાઈ બચુભાઈ માછી, નિકુલ રમણભાઈ માછી, રાજેન્દ્રસિંહ ખુમાનભાઈ વિરાજિયા, નીતિન જયંતિ માછી, ઈભુભાઈ ઉર્ફે પિન્ટો ડાયાભાઈ પટેલ રહે ગામ રૂંઢ, હેમંત મફત પાટણવાડિયા રહે ભાલોદ, સંજય નાનુભાઈ માછી રહે જૂના ટોઠીદરા, નાનુભાઈ જયસિંહભાઈ માછી જૂના ટોઠીદરા, મિતેશભાઈ રાજમહેલ ભાલોદ, સાજનભાઈ રાજમહેલ ભાલોદ, ભાર્ગવભાઈ વિરજાયા ભાલોદ, નિરંજન મોહનભાઈ વાણંદ ભાલોદ તથા સુનિલભાઈ માછી તેમજ બીજા અન્ય 4 થી 5 જેટલા ઈસમો મળીને કુલ 20 જેટલા માણસો સામે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા કાંઠા વિસ્તારના ભાલોદ પંથકના ટોઠીદરા ગામે રસ્તો ખોદી કાઢવાની બાબતે ઊભા થયેલ વિવાદને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરની 7 આંગણવાડી કેન્દ્રોને મોડર્ન આંગણવાડી કેન્દ્ર તરીકે બનાવ્યા બાદ આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરની 7 જેટલી આંગણવાડીઓનો જીર્ણોદ્ધાર કરાયા બાદ આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાનગી કંપનીના સહયોગથી આ આંગણવાડીઓને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી હતી. અંકલેશ્વર શહેરના સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવનિર્માણ પામેલી 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલી આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેના નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતું, જેને સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી આ આંગણવાડીનું કેન્દ્રોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેનો આજ રોજ લોકાર્પણ સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના તાડફળિયામાં આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં અધિક કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન તેમજ સનફાર્મા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ખાતે સનફાર્મા કંપની દ્વારા 7 આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવેલ છે. તેમાં માન્ય પ્રાંત અધિકારી શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રી, સનફાર્માના ડિરેક્ટર શ્રી તેમજ CSR મેનેજર શહેજાદભાઈ તમામ ઉપસ્થિત રહેલા અને આંગણવાડીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી આપી અને ખુલ્લી મૂકવામાં આવેલ. સાથે સાથે અંકલેશ્વર ઘટકનું પોષણ ઉત્સવ 2024 અંતર્ગત મિલેટ્સ, પિએચઆર તેમજ સરગવાનું દૈનિક આહારમાં લાભાર્થી ઉપયોગ કરે તેનું સ્ટોલનું નિદર્શન રાખવામાં આવેલ. તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહેલ અને મિલેટ્સના ફાયદા, તેની જાણકારી તેમજ એનો ઉપયોગ અને તેનાથી કેટલા પણ રોગોનું નિવારણ લાવી શકાય છે તે વિગતવાર સમજાવવામાં આવ્યું અને વિવિધ વાનગીઓનું ટેસ્ટ કરાવી અને લાભાર્થી મિલેટ્સનો ઉપયોગ કરે તેની जानकारी આપવામાં આવી. सनफार्मा ने आज के दिन अंकलेश्वर में 7 आंगनबाड़ी का हैंडओवर किया है. ये 7 आंगनबाड़ी हमने फ्लोर से लेके टॉप फ्लोर तक अपडेट किया है और बच्चों की थीम पे अपडेट किया है. और ये सब इसके अंदर हमने पेंटिंग किया है, टाइल्स लगाया है, वाटर प्रूफिंग किया है और इसको एक मॉडल आंगनबाड़ी में कन्वर्ट किया है. इसमें करीब हमारी ऑर्गेनाइजेशन ने करीब 30 लाख के आसपास खर्चा किया हुआ है और ऐसे काम कंटिन्यू चलते रहेंगे. आगे भी 3 आंगनवाड़ी अंडर प्रोग्रेस है. ઝઘડિયા તાલુકાના રાણીપુરાના જૂના ટોઠીદરા ગામે નર્મદા નદીમાંથી પાઇપલાઇન દ્વારા રેતી કાઢતા મશીન અને નાવડીઓને ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝઘડિયા તાલુકાના રાણીપુરા અને જૂના ટોઠીદરા ગામે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન દ્વારા રેતી ઉલેચતા ઝડપાયા હતા, જેને લઈને હિટાચી મશીન, ટ્રક, નાવડી મળી કુલ 1 કરોડ 10 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝઘડિયા તાલુકાના નર્મદા નદી કાંઠે વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થાય છે અને તેનું વહન થઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે ચાલતી લીઝો સંચાલકો દ્વારા તંત્રને જાણ કિસ્સામાં મૂકી ચાલતા હોય એટલી જ બેફિકરાઈથી રેતી ખનન અને ઓવરલોડ રેતી વહન કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે પણ છેલ્લા 1 માસ જેટલા સમયથી રાણીપુરામાં કાચી વગામાંથી નર્મદા નદીમાં ચાલુ કરવામાં આવેલ પાઇપલાઇન નાખી નાવડીઓ વડે રેતી તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. ભૂસ્તર શાસ્ત્રીને મળેલી ફરિયાદના આધારે તેઓની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા 22/1/2025 રોજ રાત્રિના 12:30 કલાકે રાણીપુરા તાલુકાના ઝઘડિયા ખાતેથી પસાર થતી નર્મદા નદીના પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. આ દરમિયાન નર્મદા નદીના પટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિતાચી મશીન દ્વારા સાદી રેતીનું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રકમાં સાદી રેતી અને ખનિજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી આશરે 60 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ઝઘડિયા પોલીસ ખાતે રાખવામાં આવેલ તેમજ તપાસ ટીમના સર્વેયર અશ્વિન કોટડિયા દ્વારા જગ્યા પર સંગ્રહ કરાયેલી સાદી રેતી ખનિજની જથ્થાની માપણીમાં જીપીએસ મશીનથી કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બીજી તરફ છાપામારીના જૂના તોથીદરા ગામે મામલતદાર ઝઘડિયા તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા સંયુક્ત રીતે તોથીદરા તથા તાલુકા ઝઘડિયામાંથી પસાર થતી નર્મદા નદીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી. જેમાં એક હોન્ડાઈ મશીન તથા 2 યાંત્રિક નાવડીઓ દ્વારા સાદી રેતીનું બિનઅધિકૃત રીતે ખોદકામ કરતા હોવાનું જણાવેલ. 50 લાખનો મુદ્દા માલ કબજે કરેલ તેમજ સ્થળે સાદી રેતી ખનિજનો સંગ્રહ કરેલી જમીનની માપણી કરવામાં આવી હતી. આમ ભરૂચ જિલ્લામાં 2 દિવસ દરમિયાન છાપામારી દરમિયાન કુલ્લે 1,10,00,000નો મુદ્દા માલ જપ્ત કરી ગેરકાયદેસર રેતી ખનન અને તેનું વહનનો વેપલો કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. નેત્રંગ તાલુકાના પીમોડગર પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે, તેને પણ પ્રજ્ઞા તાલીમ કેન્દ્રમાં મોકલી આપતા આજે શિક્ષક વિનાની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પીગોંડ ગામે કાર્યરત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં માત્ર 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. છેલ્લા 4-5 મહિનાથી માત્ર એક જ શિક્ષકના ભરોસે વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં આવે છે. શૈક્ષણિક કાર્યની સાથે રાજ્ય કે કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમોની સાથે શાળાકીય કામગીરીનું ભારણ માત્ર એક જ શિક્ષકના માથે છે. પીગોંડ પ્રાથમિક શાળાના શિક્ષક તાલીમમાં ગયા હોવાથી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા બદલે આખો દિવસ આટાફેરા મારીને સમયની બરબાદી કરતા હોય છે, પરંતુ અભ્યાસ કરી શકતા નથી. શાળાના શિક્ષકમાં નહીં હોવાથી જાણ વિદ્યાર્થીઓને વાલીઓને થતા પીગોંડ પ્રાથમિક શાળાએ પહોંચી હલ્લાબોલ કરતો માહોલ ગરમાયો હતો. થોડાક રિપીટ અહીંયાથી. અભ્યાસ કરવાના બદલે આખો દિવસ આંટાફેરા મારીને સમયની બરબાદી કરતા હોય છે, પરંતુ અભ્યાસ કરી શકતા નથી. શાળામાં શિક્ષક નહીં હોવાની જાણ વિદ્યાર્થીઓને વાલીઓને થતા પીગોંડ પ્રાથમિક શાળાએ પહોંચી હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તાલુકાના ગામે ગામ કાર્યરત પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના શિક્ષકોને સતત ઘટ જણાય છે. કેટલીક શાળાઓમાં આચાર્ય પણ નથી, સેવક મિત્રો નથી. તો સમગ્ર વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકાની શાળામાં શૈક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે. આવનારા ટૂંકા સમયમાં ખાલી પડેલી જગ્યાઓ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ શિક્ષક કલ્પનાબેન એ જણાવ્યું હતું કે બિલોટી ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષકને જાણ કરીને જૂના પ્રાથમિક શાળામાં ચાલતી પ્રજ્ઞા તાલીમમાં જવાનું હોવાથી તેઓ ગેરહાજર હોવાનું તેમણે ટેલિફોનિક જણાવ્યું હતું. સવારેથી છોકરાઓ અહીંયા ત્યાં રખડી વળે છે. સવારમાંથી કોઈએ જ કંઈ કર્યું નહીં. સવારેથી છોકરાઓ એની મેતે જ બેઠા છે. અમે કંઈ આ બાજુ ફરતા હતા તો અમે જોયું કે અહીંયા કોઈ શિક્ષક નથી, એટલે અમે આગળ જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તેથી શિક્ષક અહીંયા વહેલી તકે મૂકે ને આવું કોઈ મેડમ, એક જ મેડમ છે, એ રજા પર હોય તો અહીંયા કોઈ જોવાવાળું બીજું કોઈ રહેતું જ નહીં. 4-5 મહિનાથી કોઈ શિક્ષક નહીં, એક જ મેડમ આવે છે. અત્યારે આજે પણ મિટિંગમાં છે, રજા પર છે, એટલે કોઈ વહેલી તકે કોઈ સુવિધા છોકરાઓની કરે સારું એવી માંગણી છે અમારી. ઉત્તર ગુજરાતના સંડેર ગામ ખાતે નિર્માણ પામનારા શ્રી ખોડલધામ મંદિર શિલા પૂજનનો સમારોહ સંપન્ન યોજાયો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 21/1/2025ના રોજ શ્રી ખોડલધામ સંદેર ખાતે 1008 શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા શિલાપૂજન સમારોહમાં 1008 યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું. 21/1/2025ના રોજ સવારે 8:30 વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી. શિલા પૂજન વિધિ પૂર્ણ થયે માં ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. શિલા પૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની શરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન પણ જાહેર કરાયું હતું. તમામ દાતાઓનું નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શિલા પૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2017માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 2017માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી. સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે. ખોડલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે. ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેઉવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી જ રહેશે. કલાત્મક મંડોવર, રૂપ, ચોકી, શિખર, પદ સહિત વિદ્યાહેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરનું નિર્માણ કરવામાં આવશે. રંગ મંડપ અને કોલી મંડપમાં સામણા શિખર રહેશે, જ્યારે એક મુખ્ય શિખર રહેશે. મુખ્ય શિખર સુધી મંદિરની 70 ફૂટ ઊંચાઈ રહેશે, 117 ફૂટ લંબાઈ અને 65 ફૂટ પહોળાઈ રહેશે. મંદિરમાં 9x9નું ગર્ભગૃહ બનશે. 65x65નો રંગ મંડપ બનશે. મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે. રિપીટ, મંદિરમાં સફેદ માર્બલની માં ખોડલની મૂર્તિની સ્થાપના થશે. આ શિલાપૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના ખોડલધામના સ્વયંસેવકોએ ખડે પગે રહીને સેવા આપી હતી. આપ સૌ જણાવશો તેમ ખોડલધામ સંસ્થા નથી પણ ખોડલધામ એક વિચાર છે. અને આ વિચાર એક એવો વિચાર છે કે સમગ્ર સમાજને સાથે રાખી આપણે સંમેલન તો કરીએ જ, મંદિર આપણું બનાવીએ, સંકુલ આપણા બનાવીએ,
પણ જ્યારે વાત આવે શિક્ષણ અને આરોગ્યની, ત્યારે દરેક સમાજને સાથે રાખીને આપણે એની સેવામાં લાગીએ. આવા ભાવથી અનેક પ્રકલ્પો સૌરાષ્ટ્રની ચાલી રહ્યા છે. એમાં સમાધાન પંચ હોય, શિક્ષણ કામ હોય, લીગલ સેલ હોય, આવા અનેક વ્યવસ્થાઓ ખોડલધામના નેજા હેઠળ થઈ રહી છે. અને આ તમામ વ્યવસ્થાઓ ઉત્તર ગુજરાતને જલ્દીથી મળે એવી માં ખોડલ પાસે પ્રાર્થના કરું છું. મને જણાવતા આનંદ થાય છે કે આના પછી 2 વધારે પ્રકલ્પો આપણા ગુજરાતની અંદર બાકી રહેશે. એક છે મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત. અને મને આનંદ તો થાય, પણ સાથે સાથે ગૌરવ થાય છે કે દક્ષિણ ભારતમાં વસતા આપણા લેવા પટેલ ભાઈઓએ પણ ડિમાન્ડ કરી છે અહીં પણ અમારે ખોડલધામ બનાવવું છે. મધ્યપ્રદેશની અંદર તાજેતરમાં મા ખોડલની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એક શિલાપૂજન આવતા મહિને ભોપાલની અંદર થવા જઈ રહ્યું છે. ત્યારે શિક્ષણની વાત કરું તો ખોડલધામની એક પાંચ છે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન. એમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ, દરેક સમાજના વિદ્યાર્થીઓ લાભ લઈ ગુજરાત અને ભારત સરકારની અંદર નોકરીઓ લાગ્યા છે. એ પણ આખા ગુજરાતને એની હૂંફ મળે તેના માટે આજે ગાંધીનગરની મધ્યસ્થ એક સંકુલ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન આજે બપોરે 4 વાગ્યાનું ઉદઘાટન કરવા જઈ રહ્યું છે. આ તમામ બાબત જો આપણી વચ્ચે મૂકું છું એ એક વ્યક્તિથી કદે થતી નથી. એમાં સિંહ ફાળો આપણા ટ્રસ્ટીઓનો, આપણા સ્વયંસેવકોનો અને જે થિંક ટેન્ક બેઠી છે એનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આ તકે સંદેરમાં હું બિલકુલ નામ લેતા નહીં કહું, રાજકોટથી અમારા ભરતભાઈ, અહીંયા પાટણ સ્થિત તમારા કિરીટભાઈ, એવાજભાઈ, અમારા નેહલભાઈ, ભાઈ યોગેશભાઈ અને તમામ ભાઈ હરેશભાઈ અહીંયા બેઠેલા છે. તમામ જે અહીંયા આગેવાનો અને યુવા ટીમ એક્ટિવ થઈને આવો સરસ કાર્યક્રમ આપણી વચ્ચે મૂક્યો છે, આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. ત્યારે મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સંદેરનો આપણો જે પ્રકલ્પ છે, આ સંદેરના કાર્યક્રમો જે કરવાના છે એ ખૂબ સુંદરતાથી, ખૂબ જલ્દી આપણે એમાં આગળ વધીએ. ઝઘડિયા તાલુકાના વિદા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના અવિધા ગામે સીમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લઈને આ ગુના હેઠળ 2 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી. તેના અનુસંધાને રાજપારડી પીઆઈ એચપી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે અવિધા ગામે અમીન ફળિયામાં રહેતો સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ અવિધાથી કરાડ રોડ ઉપર આવેલ એક શેરડીના ખેતર નજીક ઇંગ્લિશ દારૂ સંતાડી રાખીને તેનું વેચાણ કરે છે. પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા સદર ઈસમ ત્યાં 5 થેલા સાથે મળી આવ્યો. પોલીસે તપાસ કરતા થેલામાંથી કુલ ₹30,100 ની કિંમતની દારૂની બોટલો મળી આવી. પોલીસે દારૂનો આ જથ્થો કબજે લઈ સ્થળ ઉપર હાજર મળેલ ઈસમ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ રહે ગામ અવિધા તેમજ દારૂનો આ જથ્થો આપી જનાર સંજયભાઈ ઈશ્વરભાઈ વસાવા રહે લીમોદરા સુકવણા તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના મનુબર રોડ પર આવેલી વીસીટી સંકુલ ખાતે જિલ્લા ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીનીઓ વિજેતા બની હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2024-25ની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં અત્રે વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના અલગ અલગ વિભાગની પ્રાથમિક એવી અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના તેમજ કોલેજની વિદ્યાર્થીઓએ વય કક્ષા પ્રમાણે વિવિધ રમતો જેવી કે ગોળા ફેંક, બરછી ફેંક, ચક્ર ફેંક, 50 મીટર દોડ, 200 મીટરની દોડ, ખોખો, રસ્સા ખેંચમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતી માધ્યમિકની પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની પટેલ ફાતિમા અઝરુદ્દીન
50 મીટર ટકર ફેંકમાં દિવાન નાફિયા મુસ્તકીમ, દ્વિતીય ક્રમે ખોખોની વિદ્યાર્થીનીએ તેમજ તૃતીય ક્રમમાં પ્રાપ્ત કરેલ અંગ્રેજી પ્રાથમિકમાં ગોળા ફેંકમાં પટેલ રૂકૈયા ફિરોઝ ખાન અને 200 મીટર દોડમાં શેખ આલિયા શહેજાદે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ. સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખિલજી શાનિયા ફાતિમાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખિલજી શાનિયા જાબીરે ગોળા ફેંકમાં દ્વિતીય અને બરછી ફેંકમાં મુનસી અક્ષા પ્રથમ, ખોજા શફીના દ્વિતીય ક્રમ અને અગવાન ફાતિમાએ તૃતીય ક્રમ હાસિલ કરેલ. કોલેજની વિદ્યાર્થીઓ પણ ખોખોની રમતમાં દ્વિતીય ક્રમ અને રસ્સા ખેંચમાં પ્રથમ પ્રાપ્ત કરેલ. આમ સમગ્ર વિભાગની વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરી વીસીટી સ્કૂલ સમાજને ગૌરવ અપાવ્યું છે. આ બદલ વીસીટી પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અંતઃપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકુતરા ગામે દોરીમાં ફસાયેલા ઘુવડ પક્ષીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભડકુતરા ગામે તારની ફેન્સિંગ પર વીંટળાઈ રહેલા પતંગના દોરામાં શિડ્યુલ શ્રેણીમાં આવતું ઘુવડ પક્ષી ફસાઈ જતા સ્થાનિકોએ રેસ્ક્યુ કરી તેને બચાવ કર્યો હતો. ઉત્તરાયણ બાદ જ્યાં ફસાઈ રહેલા પતંગના દોરા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ રહ્યા છે, ત્યારે આવા જ એક બનાવ અંકલેશ્વર તાલુકાના ભડકુતરા ગામ ખાતે પ્રકાશમાં આવ્યો હતો. ભડકુતરા ગામે તારની ફેન્સિંગ પર લટકાઈ રહેલા પતંગના દોરાના શિડ્યુલ શ્રેણીમાં આવતું ઘુવડ પક્ષી ફસાઈ ગયું હતું. નજીકથી પસાર થતા સ્થાનિકોએ આ જોતા તેઓએ જાતે જ પક્ષીનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો. જોકે પતંગના દોરાથી ગવાયેલા પક્ષી બરાબર ઉડી શકતું ન હતું. આથી સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ પક્ષીની સારવાર તેમજ તજવીજ શરૂ કરી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.